સ્વામિનારાયણ ભગવાને વચનામૃતમાં, આ વચનામૃત ગ્રંથ છે ને એમાં પહેલા જ વચનામૃતમાં કીધું છે કે આ જીવને મોટામાં મોટી પ્રાપ્તિ કઈ, એવો પ્રશ્ન પૂછાણો. પછી એનો જવાબ આપ્યો, ભગવાનના સ્વરૂપમાં મનની અખંડ વૃત્તિ રહે એ મોટામાં મોટી પ્રાપ્તિ. આપણે આ દુનિયામાં જે કોઈ પ્રાપ્તિઓ છે વિચારીએ, આ મોટા મોટી કઈ પ્રાપ્તિ? કોઈક એમ માને કે આ એક દેશનું રાજ્ય મળે, કે 3 દેશનું એક સાથે પોતે રાજા હોય, કે વડાપ્રધાન હોય, કે રાષ્ટ્રપતિ હોય, 4 દેશનો હોય, 5, અથવા હાલો આખી દુનિયાનો હોય. આખી દુનિયા એ કેમ જ કરતી હોય, એની સામે ઝૂકતી હોય. મોટા મોટી પદવી કયો, હાલો એવું કાંઈ પણ મોટા મોટી પ્રાપ્તિ. અથવા તો આ દુનિયાની જેટલી સંપત્તિ છે અડધા ભાગની એને મળી ગઈ, અથવા પોણા ભાગની મળી ગઈ, આખી મળી ગઈ, હાલો આ તો બધી પ્રાપ્તિ એની પાસે આવી ગઈ, આખી પૃથ્વીનું એની પર રાજ આવી ગયું. એ બધી પ્રાપ્તિ કરતા પણ ભગવાને કીધું કે મનની વૃત્તિ અખંડ ભગવાનના સ્વરૂપમાં રહે, મોટા મોટી પ્રાપ્તિ.